નમસ્કાર. શું તમે પહેલીવાર એસએસસી બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો? જો હા, તો જવાબવહી કેવી રીતે ભરવી એની ચિંતા થવી સ્વાભાવિક છે. પણ ચિંતા ના કરશો. ચાલો આજે આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દઈએ. હા, આ સવાલ તો મોટાભાગના વિદ્યાર્થીઓના મનમાં હોય જ છે, જેઓ પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા હોય. અને સાચું કહું તો થોડી ગભરામણ થાય એ પણ સ્વાભાવિક છે. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આખી પ્રક્રિયા ખરેખર ખૂબ જ સહેલી છે. ચાલો આવનારી બસ થોડી જ મિનિટોમાં આપણે શીખી લઈએ કે એક પણ ભૂલ વગર આ કામ કેવી રીતે પૂરું કરવું. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો અને સૌથી અગત્યનો દસ્તાવેજ એ છે તમારું પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ. યાદ રાખજો, જવાબવહી ભરવા માટેની બધી જ માહિતી તમને આમાંથી જ મળશે. જુઓ, આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. તમારી હોલ ટિકિટ છે ને, એ એક ચાવી જેવી છે. જવાબવહીના પહેલા પેજ પર જે કંઈ પણ ભરવાનું છે એ લગભગ બધું જ સીધું તમને તમારી હોલ ટિકિટમાંથી જ મળી જશે. તમારી હોલ ટિકિટ પર એક નજર કરશો ને તો બધું જ ત્યાં લખેલું હશે. જેમ કે તમારો સેન્ટર નંબર, તમારો સીટ નંબર, તમારું આખું નામ, કયા વિષયો છે અને તેના કોડ શું છે, જવાબો કઈ ભાષામાં લખવાના છે અને પરીક્ષાની તારીખ પણ. મતલબ કે કશું જ યાદ રાખવાની જરૂર જ નથી. બધું તમારી સામે જ હશે. ચાલો હવે સીધા જવાબવહી પર આવીએ. અને હા, કંઈ પણ લખવાનું શરૂ કરીએ એ પહેલાં એક સૌથી અગત્યનો નિયમ સમજી લઈએ, જેનું પાલન કરવું ફરજિયાત છે. અને એ નિયમ છે ફક્ત અને ફક્ત વાદળી શાહીનો ઉપયોગ. આ વાત બરાબર મગજમાં બેસાડી દેજો. બધી જ વિગતો અને તમારા જવાબો બધું જ બ્લુ ઇન્ક પેન અથવા બ્લુ બોલ પેનથી જ લખવાનું છે. ફરી એકવાર યાદ કરાવી દઉં, ફક્ત વાદળી પેન. ભૂલથી પણ કાળી, લાલ કે બીજા કોઈપણ રંગની પેનનો ઉપયોગ નથી કરવાનો. એની સખત મનાઈ છે. તો ચાલો હવે આપણે મુખ્ય ભાગ પર આવીએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે હોલ ટિકિટમાંથી જોઈને જવાબવહીનું દરેક ખાનું કેવી રીતે ભરવું. સૌથી પહેલું ખાનું છે કેન્દ્ર નંબર. બસ તમારી હોલ ટિકિટમાં કેન્દ્ર ક્રમાંક શોધો અને એ નંબર અહીં લખી દો. એના પછી તરત જ આવશે પરીક્ષાર્થીની સહીનું ખાનું. અહીંયા તમારે તમારી રેગ્યુલર સહી કરી દેવાની છે, જેવી તમે હંમેશા કરતા હો. હવે આવે છે બેઠક નંબર. પહેલાં તો એને અંકોમાં લખવાનો છે. તમારી હોલ ટિકિટમાંથી ધ્યાનથી જોઈને તમારો આખો સીટ નંબર, જો કોઈ અંગ્રેજી અક્ષર હોય તો એની સાથે અહીં લખી નાખો. અને પછી એ જ નંબરને નીચેના ખાનામાં શબ્દોમાં લખવાનો છે. અહીંયા એક બહુ સારી વાત છે. તમે તમારો બેઠક નંબર શબ્દોમાં ગુજરાતીમાં પણ લખી શકો છો અને અંગ્રેજીમાં પણ. જેમાં તમને સહેલું લાગે એ ભાષામાં લખી શકો છો. કોઈ ચિંતા નહીં. હવે બાકીની વિગતો ફટાફટ ભરી લઈએ. વિષય અને કોડ નંબર માટે હોલ ટિકિટમાંથી જે તે વિષયનું નામ અને એનો કોડ બરાબર જોઈને લખો. પછી જે દિવસે જે પેપર હોય એ પરીક્ષાની તારીખ લખો. અને છેલ્લે જવાબની ભાષા. હોલ ટિકિટમાં લખ્યું જ હશે, જેમ કે ગુજરાતી, એ અહીં લખી દેવાનું. અને હા, એક બહુ જ અગત્યની વાત. ત્યાં એક ખાનું હશે જેના પર લખ્યું હશે ખંડ નિરીક્ષકની સહી. એ ખાનામાં ભૂલથી પણ સહી કરતા નહીં. એ ખાનું તમારે ખાલી જ છોડવાનું છે. તમારા સુપરવાઇઝર પોતે ત્યાં સહી કરશે. સારું, વિગતો ભરાઈ ગઈ. હવે વાત કરીએ બે બહુ જ મહત્વના સ્ટીકર્સની. આ સ્ટીકર્સનું કામ તમારી જવાબવહીને સિક્રેટ અને સિક્યોર રાખવાનું છે. આ જે બારકોડ સ્ટીકર છે ને, એ તમારી આન્સર શીટની એક સિક્રેટ ઓળખ છે. આનાથી શું થાય કે પેપર ચેક કરનારને ખબર જ ના પડે કે આ આન્સર શીટ કયા સ્ટુડન્ટની છે. આખી પ્રક્રિયા ગુપ્ત રહે છે. એટલે જ આ સ્ટીકરનું બહુ ધ્યાન રાખવું પડે. એને વાળવાનું નથી, ફાડવાનું નથી અને એના પર કશું લખવાનું પણ નથી. અને યાદ રાખજો, આ સ્ટીકર તમારે નથી લગાવવાનું, તમારા સુપરવાઇઝર લગાવશે. તો અહીંયા વિદ્યાર્થીએ શું કરવાનું છે? બહુ સિમ્પલ. જ્યારે સુપરવાઇઝર સ્ટીકર લગાવે ત્યારે તમારે એ સ્ટીકર પર લખેલો આન્સર શીટ નંબર ધ્યાનથી જોઈને બાજુના બોક્સમાં લખી દેવાનો છે. અને પછી સુપરવાઇઝર એની બાજુમાં સહી કરે એ પાક્કું કરી લેવાનું છે. જુઓ, કંઈક આવું નંબર હશે બારકોડ સ્ટીકર પર. આ નંબરને બસ ધ્યાનથી એક પણ આંકડાની ભૂલ વગર તમારે આપેલી જગ્યામાં લખી દેવાનો છે. બારકોડ સ્ટીકર પછી તમારા સુપરવાઇઝર એક બીજું ખાખી રંગનું સ્ટીકર લગાવશે.
આ સ્ટીકર તમે જે બધી વિગતો ભરી છે એની ઉપર ચોંટાડી દેવામાં આવશે, એટલે તમારી ઓળખ પૂરી રીતે છુપાઈ જાય. ઓકે, તો પહેલા પાના પરનું હવે બસ છેલ્લું જ કામ બાકી છે, અને એ છે તમે પરીક્ષામાં જેટલી પણ વધારાની સપ્લિમેન્ટરી એટલે કે પુરવણી લીધી હોય એની સાચી નોંધણી કરવાનું. આ તો સાવ સહેલું જ છે. તમે જેટલી પણ એક્સ્ટ્રા પુરવણી લીધી હોય એનો ટોટલ નંબર લખો. જો એક પણ ના લીધી હોય તો ત્યાં 0 એટલે કે 0 લખવાનું. પછી તમારી મુખ્ય જવાબ વહી એટલે કે 1 અને પુરવણીની સંખ્યા બંનેનો સરવાળો કરીને ફાઇનલ ટોટલ નીચે લખી દો. બસ. અને બસ થઈ ગયું. તમારું પહેલું પાનું હવે એકદમ કમ્પ્લીટ છે. હવે આ બધી ચિંતા છોડીને તમે તમારું પૂરું ફોકસ પેપર લખવા પર કરી શકો છો. તો હવે તૈયાર છો ને? મને આશા છે કે આટલું સમજ્યા પછી જવાબ વહી ભરવાનું કામ હવે તમને ડરામણું નહીં પણ પરીક્ષાનો એકદમ સહેલો અને સિમ્પલ ભાગ લાગશે. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.